જય જવાન જય કિસાન. ભારતીય કિસાન સંઘ ઉનાળા તાલુકા પ્રમુખ બાબુભાઈ અર્જુનભાઈ મકવાણા. આજનો વિષય આપણે એ વાળો છે કે ખેડૂતોને અને ખેત મજૂરોને ને જે ગરીબ માણસને કેમ હેરાન કરી રહી છે આ સરકાર, એ બારામાં આજે આપણે બોલવાનું છે. આજે જે આઝાદ થયા છે એના એટલા વર્ષો હોયા ગયા છતાં પણ આ દેશનો ખેડૂત અને આ દેશનો મજૂર આજે પણ ગુલામીમાં જીવે એવી સ્થિતિ પેદા થઈ છે. મોટી મોટી કંપનીવાળાઓ, જે નેતાઓ જે ગાંધીનગરમાં બેઠા છે એવા નેતાઓને જે ખરીદી લે અને ખરીદીને જે પોલીસ પ્રોટેક્શન માગી અને આ જે પોલીસને આગળ કરી અને નાના માણસને હેરાન કરવાનું જે કામ કરતું હોય તો આ રાજકારણ છે. આજના રાજકારણના પાપે આ દેશનો ખેડૂત એટલો બધો હેરાન થઈ રહ્યો છે. તમે જોવો છો, સુરેન્દ્રનગર હોય કે કંસ હોય, ખેડૂતોના ખેતરોમાં આજે ખેતરમાં ખેડૂતોને ભાત દેવા પણ વાડીએ ન જવા દે, ખેડૂતોને કાંઈ ખેતરમાં અંદર ગળવા ન દે, આખા ખેતરને કવર કરી લેવામાં આવે, એટલી બધી પોલીસ ખરીદી દેવામાં આવે. તો આ દેશના આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રીને કહેવા માગું છું કે સાહેબ, આ દેશનો ખેડૂત તો બાપડો ને બિસાડો છે. ટાઢ તડકો, વરસાદ, પાણી, માવઠાના ભાર ઝીલીને આ દેશનો ખેડૂત જે થાકી રહ્યો છે અને એ થાકીને ખેડૂત બિચારો તમારી આશા ઉપર જીવતો હોય છે અને એ તમારી આશા ઉપર જીવતો હોય અને તમે એની પર જે પાટું મારો, પેડા ઉપર પાટું મારો છો, ત્યારે અમને અફસોસ થાય છે કે અમારા જ અમને જો મારતા હોય તો હવે અમારે બીજાની ક્યાં વાત કરવી છે. હવે અત્યાર સુધી આ દેશને ગુલામીમાંથી મુક્ત કરવા માટે જે લડવૈયાએ લડ્યો છે, પણ મને લાગે છે કે દેશ આજની તારીખમાં પણ મુક્ત થયો નથી. કારણ કે જે સમયમાં આ દેશમાં જે અંગ્રેજોની થાપેલી કંપનીઓ અહીંયા હતી, એમાંથી એક કંપનીઓને માત્ર ખસેડી દેવામાં આવી છે. બાકી તમામ કંપનીઓ અહીંયા આજની તારીખમાં કાર્યરત છે. આ કાર્યરત કંપનીઓના ઇશારે જે ચાલતા આ રાજનેતાઓ, પેલા અંગ્રેજો હતા, રજવાડા તો હતા જ, છતાં અંગ્રેજો શાસન કરતા, પણ એ રાજા જે છે એ અંગ્રેજોનું કયું જ કરતા અને એ જે આ રીતે વહીવટ હાલતો હતો એ જ રીતે આજે પણ એ વહીવટ હાલતો હોય એવું અમને હવે દેખાઈ રહ્યું છે. કારણ કે એક કંપનીના આધારે આખું ગુજરાત હળગે છે, છતાં પણ મુખ્યમંત્રી કે ગૃહમંત્રીનું રૂવાડું હલતું નથી. આ દેશના ખેડૂતની ઉપર એક પણ જાતની હમદર્દી નથી. અને જ્યારે માયક હાથમાં આવી જાય ત્યારે મોટી ફગિયાતો કરે અને આ દેશના ખેડૂતોને ભળવીને ભૂત કરવામાં આવે છે. આ દેશનો ખેડૂત બીજું કાંઈ વિચારતો નથી. આ અમારો છે, આ આપણો છે એમ કરીને તમને છૂટાવી અને આપણા જાણીને જ આ ખેડૂત તમને છૂટાવીને તમારો વહીવટદાર તમને નિમે છે, છતાં પણ તમે વહીવટમાં જે ગોટાળા કરી રહ્યા છે અને એ ગોટાળાને કારણે આ ખેડૂતોને હેરાન કરી રહ્યા છે, એ બારામાં તમને જરીક શરમ પણ આવવી જોઈએ. આજે કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર, મોરબીની અંદર જે ટેક્સ પાવરની જે લાઈનનું કાઢવામાં આવે છે, કોઈના ખેતરમાં 3 થાંભલા આવવામાં આવે છે, કોઈના ખેતરમાં એક પોલ આપે છે, એમને વાંધો નથી. પણ એ લોકોનું કહેવું એવું છે કે અમને વળતર તો પૂરતી આપો. એટલે ખેડૂતોની મંજૂરી ન લે અને એમને ડાયરેક્ટ લેવા માંડે અને ત્યાંના કલેક્ટરો પણ જે એને ઇશારે હાલતા હોય. કારણ કે કલેક્ટરને બિચારાને પગાર થોડો મળે. આવા કલેક્ટરો હોય, આવા કોઈ ડીએસપી હોય, એસપી જે હોય પણ ભ્રષ્ટ હોય એવા અધિકારીઓને કોઈ મિત્ર હરાપ આ દેશના ખેડૂતોને અને આ દેશના નાગરિકને હું કહું છું હરાપ નહીં દેતા. એને એમ કહેવાનું, તમે આશીર્વાદ આપો કે તમારો સત્તા દીકરા, તમે દીકરા વગરના થઈ જાઓ, તમે સત્તા પાણી, તમે પાણી વગરનું તમારું મોત થાય એવા આશીર્વાદ આપો અને હરાપ નહીં આપતા.
કારણ કે 20% જે આ ગુજરાતની અંદર જે આવી કજાત છે એ કજાતને તમે ખરાબ નહીં દેતા, એને આશીર્વાદ આપો કે સત્તાધિકારી તમને સત્તાધિકારી દીકરા વગરના થઈ જાઓ. અરે નાલાયકો, ગરીબોના ઝૂંપડા પાડી નાખવા, ગરીબોની લારીઓ તોડી નાખવી, ગરીબો બકાલો વેચે તો એને બકાલા વીખી નાખવા, જેસીબી મારીને તમને કાંઈક શરમ આવવી જોઈએ ને. આ નગરપાલિકામાં બેઠેલું તંત્ર, એટલે ભાઈ તમે આ નાના માણસને લારીઓ તોડી નાખવી, બકાલા વીખી નાખવા, આ તે કરી નાખવું, ત્યાં કરતાં શાંતિથી કે ભાઈ હવે બીજી વાર અહીં નહીં આવતા, આવું કહી અને શાંતિથી એનું લઈ લેવા દેતા તો તમને વીખવામાં શું ફાયદો છે? આ એકવાર અંગ્રેજોની શાસનમાં બન્યું હતું જલિયાવાળા બાગ જે યાદ હોય તો. આ દેશને ગુલામ બનાવવામાં તમારો મોટો આ રાજકારણીયાનો મોટો હાથ હશે. કર્મચારી તો પછી આવશે. એટલી નીચી કક્ષાએ વયા ગયા છે. એટલા ડોહીમાં આવું હોય કે ડોહી હોય તો એને પણ તમે ટાંગાતોડી કરીને ઉપાડીને નાખતા હોય છે. એના પણ રેઠાણો પાડી નાખવામાં આવતા હોય છે. આજે નાના માણસ ઝૂંપડા બાંધીને રહેતા હોય એ કઈ રીતે? તમને શું ખબર હોય? ખાખરાની ખિસકોલી આંબાના રહમાં શું જાણે? ઓલી કહેવત છે, પશુ તેની પીડા, વાંજણી શું જા ખબર હોય. નાના ઝૂંપડા બનાવ્યા હોય એ તો બનાવનારને ખબર હોય છે. તમારા મેલો, તમારા બંગલાઓને જોઈને તમે નાના ઝૂંપડાને પાડી નાખો તો તમને શરમ આવવી જોઈએ. એટલે હું વિનંતી કરું છું આ નાના આજે ખેડૂતોને, ખેતમજૂરોને કે ભાઈ તમે તમારા ગામની અંદર આ અમારો છે, આ ફલાણો છે એ છોડી દો. માત્ર આપણો એક જે હેરાન કરવાવાળા લોકો જે છે એને સામે તમે બાહું ચડાવો. પછી આપણા ઉનાના મામલતદાર હોય કે ગીર સોમનાથના કલેક્ટર હોય, પણ ભ્રષ્ટાચાર જે કરતા હોય એને સાબિત એને ખુલ્લો લઈ આવો અને તમારું કામ ન થાય તો એને પણ બહાર લઈ આવવાની કોશિશ કરો. તમે મૂંઝાશો એમાં આ લોકો વધારે હાલશે. આજે મોરબીમાં થયું છે, સુરેન્દ્રનગરમાં થયું, કચ્છમાં થયું, કાલે ગીર સોમનાથમાં પણ થાય આ રીતે. એને તો શું છે, ગમે ત્યાં આજ કરવાનું છે. એટલે હું વધારે દેશના ખેડૂતોને, અમારા ઉના તાલુકાના ખેડૂતોને પણ કહું છું કે તમે જાગૃત થાઓ. જાગીને આવા અધિકારીઓ સામે આપણે લડવાની જરૂર છે. એને જે કરવું છે આપણે એને કહીએ છીએ કે ભાઈ અમને પ્રોટેક્શન આપો, અમને અમારા ખેતર જાઓ, અમને સિંહ દીપડાનો ને અમને ભય છે, અમને પ્રોટેક્શન આપો. તો નહીં આપે, કારણ કે ખેડૂતના દીકરા પાસે આપીને દે હું માત્ર કંપની ઉદ્યોગપતિઓના જે હગા હોય ને ત્યાં નોકરની કોઈ પણ સાંભળવામાં નહીં. આ નોકરની કોઈ જરૂર નથી. એટલે હું તમામ ખેડૂત ભાઈઓને વિનંતી કરું છું કે જાગો, બધું આપણું સંગઠન એક બનાવો અને સંગઠન બનીને આને સામે કાયદાકીય લેવલ પ્રમાણે આપણે લડવાની કોશિશ કરો. અત્યારે કોઈ હથિયાર લેવાની જરૂર નથી, પણ કાયદાકીય લેવલ પ્રમાણે કલમ અને કાગળ ઉપર હાલો. જરૂર પડે તો કોર્ટના દરવાજા ખખડાવવાની પણ તૈયારીઓ રાખવી જરૂર છે. જેમ બને એમ આ નાના માણસને લારીઓ, મકાનો ભાંગી નાખ્યા, તોડી નાખ્યા, જે કોઈ રેસિડન્ટ કોઈ મકાન વગરના કરી નાખ્યા. તો પોલીસને મારી વિનંતી છે કે મિત્રો, તમને લોકોનું રક્ષણ કરવા માટે, લોકોને રક્ષણ માટે મેં કહે છે કે નહીં કે ભક્ષણ માટે. એટલે ભાઈ સરકારનો આદેશ આવે અને તમે નીકળી જાઓ, નાના માણસ ઉપર લાઠી ચાર્જ કરો, એટલે ભાઈ તમે ઢોરમાલ મારો. એટલે તમે આ હવે મને પાકું થઈ ગયું કે અંગ્રેજો જે ગયા છે અને એની જે કંપની મેકતા ગયા છે એ ફાઇનલ છે. અંગ્રેજોની કંપની એમાંથી જે પસાર થતા હોય એમાં જે એનું જે ઓલું આવતું હોય માનસિક, તે એવાથી 20% લોકો જે નબળી માનસિકતાના જે હોય છે એ આ બધું કરતા હોય. તો એમાંથી બહાર નીકળવું એવી મારી વિનંતી છે. ગુજરાતના અર્થ સંઘવીને અને મુખ્યમંત્રીને વિનંતી કરીએ છીએ કે
ખેડૂતો અને નાના મજૂરોની સહાયતા કરો. તમારી ઉપર ભરોસો રાખીને બેઠા હોઈએ છીએ, પણ ભરોસાને બેને પાડો આવી એ અમને થોડી ખબર હતી. આવી સ્થિતિ પેદા થઈ છે. એટલે બે હાથ જોડીને વિનંતી કરું છું ગૃહમંત્રીને કે તમારી પોલીસને હટાવી લ્યો અને આ જે ખેડૂતોને ન્યાય આપો. અમે એમ નથી કહેતા કે કંપનીઓને ટાવર નાખવા નથી દેવા, ટાવર નાખવા દેવા છે, પણ ન્યાય આપો. એને જે વળતર ચૂકવવાનું આવે આજીવન એ જમીન એને આપી દેવામાં આવે, એની આજીવન જે હોય એ રીતનું એને વળતર ચૂકવવામાં આવે એવી ભારતીય કિસાન સંઘ વતી હું તમામ અધિકારીઓને અને આ સરકારને વિનંતી કરું છું કે એને પૂરતો અને ભાવ આપવામાં આવે. અને ખેડૂતોને પણ હું વિનંતી કરું છું કે મિત્ર, એક હાથે તાળી નહીં પડે. કોઈ પણ સંગઠન અને સંગઠનની સાથે રહી અને આજીવન જે એની સેવા કરવાનું કામ આવે એ કરો. કારણ કે આ દેશને આઝાદ કરવા માટે ભગતસિંહ પણ હતા. એ સમયમાં બધા જેટલા આપણા જે લડવૈયા થયા છે એ બધા શહીદ થયા છે. બધા નોખનોખા જે હાલતા અને છેલ્લે અંતે પણ આપણને શહીદી આપણા ગુલામીમાંથી બહાર કાઢવા માટેના જે એના પ્રયત્ન હતા અહીંયા કર્યા છે, એને હટાવ્યા છે. તો આપણે પણ એવું કરીએ કે આ અંગ્રેજોની જે કંપનીઓ અહીંયા જે છે એને કઈ રીતે હટાવવી એને વિચારો. નકર તો મેં તો ફકીર હું, મેં ઝોલા લેકે ચલે જાઉંગા, તો આપણા છોકરાની સડિયું પણ નહીં રહે, એ ઝોલો લઈને ઉયો જાય તો આપણે શું કરવાનું? આમાંથી પણ બધાને બહાર નીકળવું જોઈએ. અમુક વસ્તુ જે પોઈન્ટ પકડવા પડે. એટલે હું બે હાથ જોડીને વિનંતી કરું છું તમામ ખેડૂતોને કે જાગો. જરૂર પડે તો ભારતીય કિસાન સંઘ હંમેશા તમારી પાસે છે, એનો સહારો લ્યો. કોઈ પણ સંગઠન હોય, બધા સંગઠન ભેગા થઈ અને આ સરકાર સામે અને આ તંત્ર સામે, આ પ્રશાસન સામે લડવા માટેની તૈયારીઓ રાખજો. નહીંતર આ કોઈ આપણા આ તમામ જેટલા સંગઠનો છે એની પરથી તમારી પરથી વિશ્વાસ ઉડી જાહે. એટલું કંઈ વિનું છું. જય હિન્દ, જય ભારત.